નમસ્કાર. મેં તમને મેસેજ કર્યો પણ કદાચ તમારા કામના લીધે વ્યસ્તના લીધે નહીં જોવાયો હોય. પણ ડાયરેક્ટ ફોન કરવાની સિસ્ટમ જ નથી હર્ષદભાઈ. હું અનેક વખત તમને જવાબ આપું છું. તમે એક વસ્તુ સમજો કે સાંભળી લ્યો, પેલા સાંભળી લ્યો, તમને જવાબ આપીશ પણ પેલા સાંભળી લ્યો એટલે બીજા ખેડૂતો સમજે કે સવારના 4 વાગ્યાથી ઉઠી અને રાતના 11 વાગ્યાથી જવાબ આપું છું વોટ્સએપ થી. હવે મોટા ભાગના તો રિપીટ વાળા હોય છે, પતેડીને આંગળી ઠોકવા વાળા ઈ જ હોય છે, અને એમાંય તમારી જેમ ડાયરેક્ટ ફોન કરવા વાળો પીતો છટકે કે આ સેવા બંધ કરી દેવી પડે. તમને લગભગ 10 વખત મેં જવાબ આપ્યા છે. ડાયરેક્ટ ફોન કરવાની સિસ્ટમ જ નથી. પૂછો હવે શું પૂછવું છે, હાલો. એટલે ખેડૂતોને 1000 વખત જવાબ આપો પણ એક વખત ના આપો ને એટલે દુઃખ લાગી જાય પાછા. ત્યારે રમણીમાં ખરાબ લાગવા. સોરી મને ખ્યાલ નહોતો ગુરુજી. હા, એટલે રસ્તો પેલા ભાઈ ફરી ખોલ્યો તો ફરી પાછો ટ્રેક્ટર થી પાડો કરી દીધો છે. તો આપણે પોલીસ ફરિયાદ પાછી લખાવો ને. હવે નવી બી ના બની કહેવાય કે મેં મારો રસ્તો હરખો કર્યો અને પાછો રસ્તો પૂરી દીધો. એ નવી બી ના બની, સમજી લ્યો. મેં તમને એકવાર ફડાકો માર્યો, બરોબર છે, તો ફરિયાદ લખાવી. ખાલી પાછો ફડાકો મારો તો શું કહેવાય? નવી ફરિયાદ કહેવાય કે ના કહેવાય? કહેવાય. હા, તો નવી ફરિયાદ દાખલ કરો ને. ઓકે. અને પધરામણી કરો ક્યારેક તાલીમ કેમ્પમાં જો રમણીકભાઈ ઉપર ઉપકાર કરવો હોય તો. અરે હું આવવાનો જ છું પણ એ પેલા ઘટનાઓ ઘટે છે એટલે હું તમને પરેશાન કરું છું. બાકી ફરિયાદ દાખલ કરો પાછી. ફોન નંબર બોલાવીને થોડીક વધારે બાબત લખો ને કે મને ગાળાગાળી કરી ગયો, એમ નવું ચેપ્ટર ઉમેરો ને. મારવાની ધમકી મારી એવું કઈક ચેપ્ટર ઉમેરો, એક સાક્ષી ઉભો કરી દેવાનો. બીજું શું હોય? આવું બધું શીખવાડવું પડે યાર. ના તમને ગુરુજી તમને પૂછ્યું અગર હું કશું કરતો નથી એટલે મેં તમને પૂછ્યું, બીજું કઈ નહીં. તમને પરેશાન કર્યા. માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે. ઓકે તો હું ફરિયાદ કરું છું. ઠીક છે. ઓકે.